હેલો મિત્રો, તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ જેવા આઇકોન પર ક્લિક કરો, જેથી તમને એજ્યુકેશનને લગતી નવી અપડેટ મળતી રહે. વેલકમ ફ્રેન્ડ્સ, ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે આપણે જે મહોત્સવ ઉજવીએ છીએ એ કેટલા વર્ષે હોય છે. જેમ કે પ્રવેશ ઉત્સવ, પછી એના પછી હોય છે શતાબ્દી મહોત્સવ, પછી હીરક મહોત્સવ. તો એ કેટલા વર્ષે ઉજવી શકીએ આપણે. તો એ પરીક્ષામાં પૂછાતું હોય છે કે હીરક મહોત્સવ કેટલામાં વર્ષમાં ઉજવાય છે, કેટલા વર્ષે ઉજવાય છે. તો એનો માહિતી મેળવીએ આપણે. ઉજવણી ક્યારે થાય એમ. તો સૌ પ્રથમ જોઈએ તો પ્રવેશોત્સવ દર વર્ષે, અને એ પણ શાળાઓમાં થાય છે. દશાબ્દી મહોત્સવ 10 વર્ષે થાય છે. રજત જયંતિ મહોત્સવ 25 વર્ષે થાય છે. મોતી મહોત્સવ 30 વર્ષે થાય છે. માણેક મહોત્સવ 40 વર્ષે થાય છે. સુવર્ણ જયંતિ મહોત્સવ 50 વર્ષે થાય છે. હીરક મહોત્સવ 60 વર્ષે થાય છે. પ્લેટિનમ મહોત્સવ 70 વર્ષે થાય છે. અમૃત મહોત્સવ 75 વર્ષે થાય છે. રેડિયમ મહોત્સવ 80 વર્ષે થાય છે. લિથિયમ મહોત્સવ 90 વર્ષે થાય છે. અને શતાબ્દી મહોત્સવ 100 વર્ષે થાય છે. તો જો મિત્રો તમને મારો આ ઉજવણી ક્યારે થાય છે એ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ જે મહોત્સવ છે એ તમને ટેટ 1 અને ટેટ 2 એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો મિત્રો